નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 12 જોતા હતા, ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય, જેની અંદર આપણે સમતલ કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, બે બિંદુ વચ્ચેનું અંતર આપણે એ જોયું હતું અને એના આધારે અમુક એક્ઝામ્પલો આપણે જોયા હતા. ત્યારબાદ આજે આપણે જોવાનું છે વિભાજનનું સૂત્ર. તમને યાદ આવી ગયું છે થોડું ઘણું કે વિભાજનનું સૂત્ર તમે યાદ ભૂમિતિમાં ચેપ્ટર નંબર 7 ધોરણ 10 માં ભણી ચૂક્યા છો. એવું જ છે જેમ તમે અંતર સૂત્ર ભણી ચૂક્યા હતા, પણ એમાં ખાલી ઝેડિયા વધારાનો એડ થયો એવું ને એવું અહીંયા જ છે. નવું બીજું કંઈ નથી કે વિભાજનનું સૂત્ર. વિભાજનનું સૂત્ર શું છે તો કે પહેલા 10મા ધોરણનું સમજીએ. તો કે ધારો કે આ બિંદુ P અને આ બિંદુ Q, આ બંનેને જોડતો રેખાખંડ. આના યામ છે x1 y1, આના યામ છે x2 અને y2, અને આ બંનેને એક r બિંદુ, આ r બિંદુ કોઈ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો r ના યામ શું હતા, rxy બરાબર શું યામ હતા તો કે આનો ગુણોત્તર આ બાજુનો ગુણોત્તર હોય તો આ બિંદુ લેવાનું, એટલે આ થશે x2. આ બાજુનો ગુણોત્તર તો આ બાજુનું બિંદુ લેવાનું, x1 એના છેદમાં m પ્લસ n બરાબર. અને એવું ને y માટે કે m y2 પ્લસ n y1 અપોન m પ્લસ n. આ યામ હતા r ના. આને કહેવાય વિભાજન બિંદુ કે આ m જેમ n એટલે કે આ ગુણોત્તરમાં m અપોન n ગુણોત્તરમાં વિભાજન કરે છે. પછી આપણે એ પણ જોયું કે જો આ m અને n સરખા થઈ જાય તો આ બાજુ પણ એક ભાગ, આ બાજુ પણ એક ભાગ, તો શું થઈ જાય, r તો r બની જાય આપણું મધ્ય બિંદુ. બરાબર છે. તો આપણે એ પણ જોયું તો મધ્ય બિંદુ માટે શું થાય સૂત્ર તો કે m બરાબર 1, n બરાબર 1 એટલે કે x1 x2 એના છેદમાં 1 + 1 એટલે 2, અહીંયા 1, અહીંયા પણ 1, 1 + 1 નીચે થઈ જાય 2. તો આ સૂત્ર થઈ ગયું મધ્ય બિંદુનું. તો આ સૂત્રો આપણે 10મા ધોરણમાં ભણ્યા હતા, એવા ને એવા જ આપણે ભણવાના છે. ત્રિપરિમાણ આપણે ભણેલા હતા એ દ્વિપરિમાણીય ભૂમિતિ હતી. આપણે હવે જે ભણીએ છીએ એ છે ત્રિપરિમાણીય ભૂમિતિ. બરાબર. ચલો શરૂઆત કરીએ. ત્રિપરિમાણીય ભૂમિતિ સેમ આના જેવું કોઈ બિંદુ P છે, એ P ના યામ છે x1 y1 અને z1, અને બીજું બિંદુ Q છે એ છે x2 y2 અને z2. ત્રિપરિમાણના બંને બિંદુ લીધા છે. આને જોડતો રેખાખંડ એનું એટલે કે રેખાખંડ PQ નું બિંદુ R m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ R એ m અપોન n ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને આમ પણ લખાય m જેમ n ગુણોત્તર. તો r ના યામ શું થવાના તો કે r ના યામ આ જ આકૃતિ આવશે, પણ હું હવે લખતો આકૃતિ દોરતો નથી, ખાલી સૂત્ર જ લખું છું કે m x2 પ્લસ n x1 એના છેદમાં m પ્લસ n. એવી જ રીતે y તો કે m y2 પ્લસ n y1 અપોન m પ્લસ n. એવી જ રીતે z m z2 પ્લસ n z1 અપોન m પ્લસ n. તો આ જે યામ મળશે x y z એ તમારું થશે બિંદુ r. હવે બિંદુ r પોસિબિલિટી બે છે. આપણે ત્યાં 10મા ધોરણમાં ડિસ્કસ કર્યું નહોતું, પણ અહીંયા આપણે ડિસ્કસ કરવાનું છે. શું પોસિબિલિટી છે તો કે આ બિંદુ r જે છે ને
એ PQ ની અંદર છે એટલે એને કહેવાય અંતઃ વિભાજન. આ થશે અંતઃ વિભાજન. અને બહાર હોય તો એને કહેવાય બહિર વિભાજન. બહિર વિભાજન. બહિર વિભાજન એટલે કેવી રીતનું? તો કે આ બિંદુ P, અહીંયા બિંદુ Q અને આ PQ નું બહારથી અહીંયા ક્યાંય થશે આ બિંદુ R અને એ ગુણોત્તર થવાનો m/n ગુણોત્તર. એટલે કે આ PQ નું વિભાજન કરે છે પણ ક્યાંથી કરે છે? બહારથી કરે છે. તો બહારથી કરે તો ત્યારે અહીંયા શું થશે? એના ત્યારે એનું સૂત્ર શું થવાનું? R નું સૂત્ર તો કે R x y z. સાવ સરળ છે. જુઓ, જે અહીંયા પ્લસ લીધું સુધી જશે માઈનસ એટલે કે mx2 આ બાજુનો ગુણોત્તર તો આ બાજુનું બિંદુ માઈનસ આ બાજુનો ગુણોત્તર તો આ બાજુનું બિંદુ આ થશે x1 એના છેદમાં નીચે પણ બાદબાકી m માઈનસ n આ x નામ મળી ગયો. એવું y માટે તો કે my2 ny1 upon m માઈનસ n. એવું z માટે mz2 માઈનસ nz1 upon m માઈનસ n. આ ત્રીજું. બરાબર છે. તો આવી રીતનું સૂત્ર છે. એક છે અંતર વિભાજન અને બીજું છે એ બહિર વિભાજન. અગત્યના સૂત્રો. બરાબર છે. ત્યાર પછી એક ટોપિક છે જે આપણે અહીંયા અત્યારે ડિસ્કસ કર્યો એ મધ્યબિંદુ. મધ્યબિંદુ હોય તો શું કરવાનું? મધ્યબિંદુ હોય તો ગુણોત્તર શું થઈ જાય? ગુણોત્તર સરખો થઈ જાય. 1 ગુણોત્તર થાય તો મધ્યબિંદુ માટે બંને કેસમાં મધ્યબિંદુના યામ કંઈક આ રીતના થશે. મધ્યબિંદુ તરીકે P બિંદુ છે x1 y1 z1 અને Q બિંદુ છે x2 y2 અને z2 અને આ બંનેનું મધ્યબિંદુ છે R. તો R ના યામ થશે R x y z. મધ્યબિંદુની વાત કરીએ છીએ આપણે. મધ્યબિંદુ તો કે ગુણોત્તર 1:1 એટલે અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, નીચે પણ 1 મૂકી દો એટલે આ સૂત્ર બની જશે આપણા માટે હવે x2 + x1 upon 2 y2 + y1 upon 2 z2 + z1 upon 2. તો આ થઈ ગયું તમારું મધ્યબિંદુ એનું સૂત્ર. ચલો ત્યાર પછીનું છે એ છે મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો દાખલા તરીકે આ એક ત્રિકોણ લઈ લો તમે. આ ત્રિકોણમાં મધ્યકા આ મધ્યકા છે, આ મધ્યકા છે અને આ મધ્યકા છે. તો કે આ ત્રણેય મધ્યકા એટલે કે એના બે ભાગમાં વિભાજન કરે એને શું કહેવાય? મધ્યકા કહેવાય. બરાબર છે કે સામેના શિરોબિંદુઓમાંથી નીકળી અને આ બાજુના અહીંયા બે સમાન ભાગ કરે તો આને કહેવાય મધ્યકા. આ મધ્યકા છે. તો ત્રણેય મધ્યકાના આ છેદ બિંદુ એને શું કહેવાય? એને કહેવાય મધ્ય કેન્દ્ર. અને આ મધ્ય કેન્દ્રના યામ આપણે ગોતવા હોય દાખલા તરીકે આ A x1 y1 અને z1 ત્રિકોણનું શિરોબિંદુ B આ છે x2 y2
અને z2 આ છે ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ એ x3 y3 અને z3 બરાબર છે તો આ મધ્ય કેન્દ્રને g વડે દર્શાવાય g x y z x y z બરાબર સૂત્ર થશે x1 x2 x3 એના છેદમાં 3 y1 y2 y3 એના છેદમાં 3 z1 z2 z3 એના છેદમાં 3 તો આ થયું મધ્ય કેન્દ્ર બરાબર છે ચાલો ચલો વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી આપણે અમુક એક્ઝામ્પલો જોઈએ જેમાં પહેલો એક્ઝામ્પલ આજના દિવસ શું કહે છે કે બિંદુઓ 1 2 3 અને 3 4 5 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન જો પહેલા આપણે આકૃતિ દોરી લઈએ એટલે આપણે ક્યાંય તકલીફ પડે નહીં પહેલું આપણે કહી દઈએ કામ તો કે બિંદુ નામ આપી દેવાનું અને બિંદુ P કહી દો અને બિંદુ Q કહી દો આના આયામ શું થવાના તો કે 1 2 3 બિંદુ Q ના આયામ શું થવાના 3 4 5 અને આ ગુણોત્તર છે 2:3 અને આપણે r ના આયામ ગોતવાના છે સૂત્ર મૂકી દો અને કીધું છે અંતઃવિભાજન માટે એટલે કે r x y z બરાબર શું થશે સૂત્ર તો કે mx2 પ્લસ mnx1 m વત્તા n એવી રીતે y માટે my2 પ્લસ my1 અપોન m પ્લસ n એવી રીતે z માટે mz2 પ્લસ nz1 અપોન m પ્લસ n ચાલો શું થશે તો કે આ બાજુનો ગુણોત્તર તો આ બાજુનો બિંદુ જો તો કે અહીંયા ગુણોત્તર લઈએ આપણે 2 તો આ બાજુનો બિંદુ આવશે 3 વત્તા આ બાજુનો ગુણોત્તર 3 તો આ બાજુનો બિંદુ આવશે 1 વચ્ચે પછી છેદમાં આવશે 2 વત્તા 3 એવી રીતે અહીંયા 2 અને 3 એવી રીતે અહીંયા 2 અને 3 છેદમાં 5 આ તો ફિક્સ જ છે અહીંયા ખાલી y2 y1 z2 અને z1 જો તો અહીંયા y2 કેટલા છે 4 અહીંયા y1 -2 અહીંયા છે -5 અને અહીંયા છે 3 સંદરૂપ આપીએ તો કે 3 × 2 = 6 વત્તા 3 એના છેદમાં 5 આ 4 × 8 -6 એના છેદમાં 5 આ થશે -10 વત્તા 9 એના છેદમાં 5 સંદરૂપ આપી દો આ થશે 9 ના છેદમાં 5 2 ના છેદમાં 5 અને -1 ના છેદમાં 5 તો આ થઈ ગયું તમારું બિંદુ R કે જે રેખાખંડ PQ જેમાં P ના આયામ આપેલા છે Q ના આયામ આપેલા છે અને એ બંનેને જોડતા રેખાખંડ ના આ ગુણોત્તર છે 9 ના છેદમાં 5 2 ના છેદમાં 5 અને -1 ના છેદમાં 5 ઓકે તો આ તમારો જવાબ ત્યાર પછી અંતઃવિભાજન સોરી આ તો અંતઃવિભાજન હવે નંબર 2 એનો એક એક્ઝામ્પલ પણ શું આવશે હવે બહિર્વિભાજન કરીએ તો આ આકૃતિ ફરી જાય આકૃતિ કઈ આવી થવાની અહીંયા બિંદુ P અહીંયા બિંદુ Q અને આ બાજુ આવશે બિંદુ R આ 2:3 ગુણોત્તર તો સૂત્ર ફરી જશે અહીંયાથી જવાનું માઈનસ નીચે પણ માઈનસ અહીંયા માઈનસ નીચે માઈનસ અને આ થશે માઈનસ વસ્તુ આની આ જ પણ બધું થઈ જશે માઈનસ એટલે કે આ માઈનસ અહીંયા પણ માઈનસ અહીંયા નીચે -2 -3 અહીંયા પણ 2 -3 અહીંયા પણ 2 -3 એટલે કે અહીંયા પણ નિશાની ફરી જશે જો તો કે 3 × 2 = 6
-3 એના છેદમાં -1, અહીંયા 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ 6 એના છેદમાં -1, અહીંયા -10 -9 એના છેદમાં -1, અને સાદુરૂપ આપશો તમે એટલે આ જવાબ થશે 6 માંથી 3 જાય તો વચ્ચે 3, પણ નીચે માઈનસ છે એટલે -3. આ થવાના -14 અને આ થવાના +19. -3 -14 અને વત્તા 19. આ તમારો ફાઇનલ આન્સર છે. બરાબર. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 2. નંબર 2 માં પણ સેમ આવું જ કરવાનું છે. એ બંનેમાં પણ અંતઃવિભાજન અને બહિર્વિભાજન માંગેલા છે. જો પહેલાને આપણે કહીએ બિંદુ P, બીજાને આપણે કહીએ બિંદુ Q, અને આ PQ ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંદરથી વિભાજન અને પછી બહારથી વિભાજન. બીજાનો પહેલો એક્ઝામ્પલ, બિંદુ P, અહીંયા બિંદુ Q, વચ્ચે ક્યાંક બિંદુ R હશે. આ 2/3 ગુણોત્તર બિંદુ P ના આ છે -2 3 5, બિંદુ Q ના આ થવાના 1 -4 અને 6. હવે R ના યામ ગોતીએ એટલે કે R x y z. હવે સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ આ બાજુનો ગુણોત્તર એટલે કે 2, તો આ બાજુનું બિંદુ લેવું પડે 1 પ્લસ આ બાજુનો ગુણોત્તર 3, તો આ બાજુનું બિંદુ લેવાનું -2 છેદમાં બંનેનો સરવાળો. પછી આ 2 3 અને છેદમાં 2 + 3. એવી જ રીતે અહીંયા 2 3 એના છેદમાં 2 + 3. જો તો શું થશે? આનો y2 -4, આનો y1 એટલે કે 3, આનો z2 6 અને આનો z1 એટલે કે 5. સાદુરૂપ આપી જો શું થશે અહીંયા? તો કે 2 * 2 -6 એના છેદમાં 5, -8 + 9 એના છેદમાં 5. આ થશે 6 દુ 12, 5 તરીને 15 એના છેદમાં 5. સાદુરૂપ આપો -4 ના છેદમાં 5. આનો જવાબ આવશે +1 ના છેદમાં 5, અને આ થવાના 27 એના છેદમાં 5. તો આ જે તમને યામ મળ્યા એ તમારા અંતઃવિભાજનના યામ થયા. ત્યાર પછી નંબર 2, બહિર્વિભાજન. બહિર્વિભાજન માટે તો કે આ આકૃતિ નહીં આવે. નંબર 2, અહીંયા બિંદુ P, અહીંયા બિંદુ Q, અહીંયા ક્યાંક બિંદુ R, અને આ થશે 2:3 ગુણોત્તર, અને સૂત્ર થઈ જશે ત્યાં માઈનસ. અહીંયા માઈનસ તો નીચે માઈનસ, અહીંયા માઈનસ નીચે માઈનસ, અહીંયા માઈનસ અને નીચે માઈનસ. ચાલો બાકી બધી વસ્તુ એ નિયમ જ. બે એકા 2, 3 દુ 6 પણ માઈનસ માઈનસ પ્લસ એના છેદમાં -1. પછી આ 4 દુ 8 -3 તરી 9 એના છેદમાં -1. 6 દુ ને 12 -15 એના છેદમાં -1. એટલે આનો જવાબ થશે 6 ને 2 8, પણ નીચે માઈનસ છે એટલે -8. 9 ને 8 17, -17 થાય પણ નીચે માઈનસ છે એટલે +17. 15 માંથી 3 જાય, 15 માંથી 12 જાય એટલે 3 વધે, -3 પણ નીચે માઈનસ છે એટલે આ +3. તો આ તમને મળ્યું એ બહિર્વિભાજન કહેવાય. બરાબર છે? ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3. નંબરનું એક્ઝામ્પલ શું કહે છે? તો કે બિંદુઓ, તમને બે બિંદુઓ આપેલા છે 4 8 10, 6 10 -8 ને જોડતા રેખાખંડનું yz સમતલ
કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે yz સમતલ છે તો yz સમતલના યામ કેવા હોય? ધ્યાન યાદ કરો કે yz સમતલ એટલે કે આપણે આ ની વાત કરીએ છીએ. જો આને હું x કહું, આ y તો આ z થાય. yz સમતલ તો અહીંયા x યામ 0 હોય, y અને z જ હોય. તો આ સમતલમાં વિભાજન કરતા બિંદુ તમને આપેલું છે, આ સમતલમાં વિભાજન કરે છે બિંદુ, તો એ વિભાજનનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. એટલે કે આપણે જે ગુણોત્તર ગોતીશું એ ગુણોત્તરમાં આનો ઉપયોગ કરીશું. શું? તો કે જો આ સમતલમાં વિભાજન કરે yz સમતલમાં તો એનો x યામ શું થવાનો? yz સમતલમાં વિભાજન કરે તો આ વિભાજન બિંદુમાં એનો x યામ શું હોય? 0 હોય. બરાબર છે? અને એનો ઉપયોગ આપણે કરશું પણ થોડુંક સિસ્ટમથી એટલે કે સમજી લઈએ. તો કે ધારો કે એક્ઝામ્પલ નંબર 3 કે ધારો કે બિંદુ P, પહેલા આપણે બિંદુ P કહી દઈએ, 4 8 10 અને બીજાને બિંદુ Q કહી દઈએ, એ થશે 6 10 -8 ને જોડતા રેખાખંડનું yz સમતલમાં, બરાબર છે? તો કે P અને Q ને જોડતા રેખાખંડ yz સમતલમાં k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે ધારી લીધું શું? તો કે ગુણોત્તર કેટલો છે? ગુણોત્તર છે k/1 અને k/1 ગુણોત્તર છે. અને બીજું કે જે ગુણોત્તરના જે બિંદુના યામ આવશે એ કેવા હશે? તો કે yz સમતલમાં આવશે. અને એ બિંદુ કયું હશે? તો કે yz સમતલ પરનું બિંદુ, yz સમતલ પરનું બિંદુ r 0 y z આવું થશે. અને r ના યામ શું થાય? જો કે જે ગુણોત્તર હોય તો કે r ના યામ એટલે કે 0 y z બરાબર બિંદુ P અને આ બિંદુ Q એનું ગુણોત્તર k/1. એટલે પહેલા તમે k ગુણોત્તર રાખો તો આ બાજુનું બિંદુ આવે 6 વત્તા અહીંયા 1 રાખો તો આ બાજુનું બિંદુ આવે 4 એના છેદમાં k + 1 આ x યામ થયો. એવી રીતે y યામ એટલે કે અહીંયા k + 1 એના છેદમાં k + 1 અને k + 1 એના છેદમાં k + 1. ચાલો શું થવાનું? અહીંયા y લખીએ તો કે અહીંયા છે 10 વત્તા 1 ગુણ્યા 8, અહીંયા છે -8 વત્તા 1 એને ગુણ્યા 10. ચાલો બરાબર આ થશે 6k + 4 એના છેદમાં k + 1, 10k + 8 upon k + 1 -8k + 10 upon k + 1 આ યામ થવાના. અને અહીંયા કેવા યામ છે? તો કે 0 y અને z. તો એ ખબર પડી ગઈ આપણને કે આ x યામ છે એ શું થવાનું? 0. એટલે કે યામ સરખાવતા યામ સરખાવો તો એનો x યામ શું થવાનો? 0 બરાબર આ થશે 6k + 4 એના છેદમાં k + 1 બરાબર 0. k + 1 અહીંયા ગુણાય એટલે કે 0 6k + 4 6k + 4 થશે. એટલે અહીંયા આનો આન્સર આવશે k =
-4 is equals to 6k અને k is equals to -4/6, so k is equals to -2/3, k equals to શું મળશે અહીંયા -2/3. આ તમારો ગુણોત્તર -2 જેમ 3 પણ તમે કહી શકો, અથવા તો આ રીતનું ના કેવું હોય તો તમે બિંદુની અદલા બદલી કરો તો પણ ચાલે. અદલા બદલી કરવી એટલે કે અહીંયા તમે આગળ 4 લો પછી k રાખો તો પણ ચાલે. તો આના એમ શું થઈ જશે -1 થઈ જશે, એટલે કે તમે આમાંથી માઈનસ કોમન લઈ લો તો આના આમ 3/2 પણ તમે સાબિત કરી શકો ખરા. અને એવું ના કરવું હોય તો તમે અહીંયાથી જ આના યામની અદલા બદલી કરી શકો. અદલા બદલી એટલે કે અહીંયા તમે એમ પણ કહી શકો કે q તરફથી વિભાજન કરે છે, બરાબર છે, તો એ પણ તમારું વાત ચાલે, ખોટું છે નહીં. બીજું આમાં તમને એમ કીધું હોય કે વિભાજન બિંદુ પણ શોધો, તો વિભાજન બિંદુ કયું આવી શકે? જો તમને કીધું હોય આયા કે વિભાજન બિંદુના યામ પણ શોધો, તો વિભાજન બિંદુ કયું હોય? ચલો તો વિભાજન બિંદુ શોધીએ. વિભાજન બિંદુ એટલે કે અહીંયા આ yz સમતલનું બિંદુ, એટલે કે મારે અહીંયા k બરાબર -2/3 મૂકી દો, k બરાબર -2/3 મૂકી દો તો એ તમારો જવાબ આવી જાય. ચલો k બરાબર -2/3 મૂકીએ, જો તો શું થશે? k બરાબર -2/3 મૂકીએ તો આનો ગુણોત્તર તમે 2/3 પણ લખો તો સાચો જ છે આન્સર, ખોટો છે નહીં. અને અહીંયા k બરાબર 2/3 મૂકવાથી 0 y અને z એના યામ મળે. k બરાબર 2/3 એટલે પહેલો યામ તો 0 થવાનો, એના ઉપરથી આપણે k ગોતેલો છે. અહીંયા તમે 2/3 મૂકો તો x બરાબર આવશે અહીંયા 2/3, એટલે આ થશે 10 * 2/3 + 8 divided by 2/3 + 1, અને આ થશે -8. 2/3 + 10/2/3 + 1 આનું સદરૂપ આપો તો તમને આ વિભાજન બિંદુ જે છે એના યામ તમને મળે. પણ આપણને એ યામ ગોતવાના કીધેલા નથી, આપણને માત્ર ને માત્ર એ ગુણોત્તર ગોતવાનો કીધો છે. તો ગુણોત્તર તમે 2/3 લખી શકો, 2/3 અથવા તો -2/3 પણ તમે ગુણોત્તર લખી શકો. ઓકે, 3/2 ગુણોત્તર પણ ઘણીવાર લખે છે, પણ 3/2 ગુણોત્તરમાં ખાસ યાદ રાખો આના યામ અદલા બદલી થઈ જાય, એટલે કે અહીંયા શું થશે તો આવી રીતના થઈ જાય. અહીંયા p q r ના યામ લેવા માટે અહીંયા 1/k કરવું પડે, અથવા તો અહીંયા અહીંયા જ મારે 1/k કરવું પડે, ગુણોત્તર આખો બદલી નાખવો પડે તો પણ 3/2 યામ આવે, એની બદલે 2/3 યામ. બંને વસ્તુ એકની એક જ છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે કે બિંદુઓ -2 4 7 અને 3 -5 8 ને જોડતા રેખાખંડનું yz સમતલમાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે? સેમ એનો એક એક્ઝામ્પલ લખી લઈએ, ખાલી બિંદુઓ જ બનાવવાના છે આપણે.
P અને Q બસ આટલું ફરી જશે. જો તો પહેલાને આપણે કહી દઈએ બિંદુ P -2 4 7, બીજાને કહી દઈએ આપણે બિંદુ 3 -5 8 ને જોડતા રેખાખંડનું YZ સમતલમાં k/1 ગુણોત્તરમાં વિભાજન કરે તો y સમતલનું બિંદુ એના યામ કંઈક આવા થવાના. ચાલો એ યામ આપણે ગોતી લઈએ વિભાજનના સૂત્ર ઉપરથી. 0 YZ બરાબર પહેલા અહીંયા આવશે કે આ બાજુનું બિંદુ એ 3 વત્તા 1 આ બાજુનું બિંદુ -2 એના છેદમાં k+1 પછી અહીંયા આવશે k * -5 + 4 upon k+1 પછી ત્રીજું બિંદુ k+8 + 7 upon k+1 અને અહીંયા સદરૂપ આપી દઈએ એટલે કે 3k - 2 upon k+1 -5k + 4 upon k+1 8k + 7 upon k+1 અને અહીંયા x યામ 0 છે એટલે કે યામ સરખાવતા શું થશે યામ સરખાવતો તો કે 3k - 2 upon k+1 બરાબર 0 એટલે કે 3k - 2 બરાબર 0. કેમ તો કે k+1 અહીંયા ગણાય તો k બરાબર શું થશે તો કે 2 આ બાજુ આવે ને ડિવાઇડ બાય 3 તો k બરાબર થશે 2/3 એટલે ગુણોત્તર થવાનો 2/3. 3/2 ગુણોત્તર પણ લખાય સાચો જ છે પણ એ ગુણોત્તર માટે મેં કીધું એમ કે યામની અદલા બદલી કરવી પડે. બરાબર છે. ચલો તો આ સાથે આપણે આજનું આ સેશન રાખીએ છીએ અહીંયા અને મળીએ આવતીકાલે. આમાં થોડુંક હજી ડિસ્કસ કરવાનું બાકી છે એ આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે માત્ર ને માત્ર આટલું જ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.